નમસ્કાર મિત્રો, ટોટલ માહિતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પાકિસ્તાને આપી છે ફરીથી યુદ્ધની ધમકી। પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાકે ડારે ફરી એક વખત કીધું છે કે ધમકી આપતા કહેવામાં આવ્યું છે, તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ અંગેના મુદ્દા ઉકેલવા નહીં આવે તો યુદ્ધ વિરામ જોખમમાં મુકાઈ શકે છે। જો આ મામલે ઉકેલાય નહીં તો મિત્રો યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે। પાકિસ્તાન પહેલેથી જ જળ સંધિ અને ધમકીઓ આપી રહ્યું છે। પાકિસ્તાનના ઘણા નેતાઓ પણ ભારતને પરમાણુ બોમ્બથી ધમકી આપી રહ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, શક્તિ નામનું નવું વાવાઝોડું આવી રહ્યું છે। ભારત હવામાન વિભાગ એટલે કે IMD ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે મંગળવારે 13 મેના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું આકાર લઈ રહ્યું છે એવી શક્યતા અંગે ચેતવણી જાહેર કરી હતી। આ સંભવિત ચક્રવાતનું નામ છે શક્તિ અને આ પરિવર્તિત થઈ શકશે। જો કે ચક્રવાત હજુ સુધી રચાયો નથી। હવામાન શાસ્ત્રીઓ અને પ્રાદેશિક હવામાન મોડેલો અનુસાર તેના નિર્માણ પર પરિસ્થિતિના વધુ અનુકૂળ બની રહી છે। અહેવાલો અનુસાર ચક્રવાત શક્તિ 23 મેથી 28 મેની વચ્ચે બની શકે છે, કારણ કે 16 થી 22 મેની વચ્ચે બંગાળની ખાડીના પૂર્વ મધ્ય ભાગમાં નીચા દબાણોના વિસ્તારો બનવાની સંભાવના રહેલી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, યુદ્ધ વિરામ થયું છે કે નહીં? તો મિત્રો, યુદ્ધ વિરામ થયા બાદ આજે શું થયું છે? તો વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદની મહત્વની વાતો પાકિસ્તાનની ગોળીનો જવાબ ગોળીથી જ આપીશું। સીઝ ફાયર વાર્તામાં ટ્રેન્ડનો ઉલ્લેખ નથી। તેમજ મિત્રો, જમ્મુ કાશ્મીરના અભિન્ન અંગ પાકિસ્તાન POK ખાલી કરે। બહાવપુર મુરેદિકરમાં આતંકવાદીઓના અડ્ડા નષ્ટ કર્યા। ઇન્ડિયન પાકિસ્તાન સીઝ ફાયર અને ભારત પાકિસ્તાને સ્પષ્ટ કહ્યું છે કે હવે ભારત સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરના સંબંધિત કોઈપણ મુદ્દાઓ ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે જ નહીં પરંતુ ઉકેલવામાં આવે અને ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા રહેશે નહીં। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય આપ્યો છે। આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી। સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે। બેઠકમાં ચડોલા તળાવ ખાતેના ડિમોલેશનના ફેઝ 2 મુદ્દે ચર્ચા થશે। કેબિનેટની બેઠકમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, પંચાયત અને મહેસૂલ વિભાગના પડતર પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ચોમાસા આ વખતે છે 9 દિવસ વહેલું આવશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ચોમાસું ટૂંક સમયમાં કેરળ પહોંચી જશે। આ વખતે કેરળમાં ચોમાસું થોડું વહેલું પહોંચશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2025ના નિર્ધારિત સમયના 4 દિવસ પહેલા 27 મેના રોજ કેરળ પહોંચે। IMD મુજબ આ વખતે ચોમાસું ગુજરાતમાં 4 દિવસ વહેલું એટલે કે 10-11 જૂને પહોંચી શકે છે। તેની અસર 12મી તારીખથી રાજ્યમાં દેખાશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે, જુઓ આ સમાચાર। હવે મિત્રો, 1 મે 2025થી શરૂ થયેલ આ એક મહિનો સુધી ચાલતી ઝુંબેશનો અંતિમ સમય 31 મે 2025 છે। આ ઝુંબેશમાં પાત્ર ધરાવતા પરંતુ બાકી રહેલા ખેડૂત પરિવારોને નોંધણી કરાવવાની જરૂરી છે। જો તમે PM કિસાન યોજનાનો લાભ લેવા માંગો છો અને એના માટે પાત્ર ધરાવતા હો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો એના અવસરે તમારે નોંધણી કરાવવી મહત્વપૂર્ણ છે। હવે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેવા માટે તમારે 2000 રૂપિયાનો લાભ લેવો હોય તો ખેડૂત રજિસ્ટ્રેશન ફાર્મર નોંધણી કરાવવી ફરજિયાત છે। જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવતા તો તમને 2000 રૂપિયાનો 19મો હપ્તાની જેમ 20મો હપ્તો પણ મળશે નહીં। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અત્યારે જ કરો આ યોજનાની અરજી। હવે મિત્રો, બાગાયતી ખાતાની સહાયક લક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। યોજના હેઠળ વિવિધ ઘટકની સહાય માટે નવા આઈ ખેડૂત પોર્ટલ બીજા તબક્કા માટે તારીખ 8 મે થી લઈ 31 મે સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે અંતર્ગત સહાયના લાભ લેવા માંગતા બાગાયતદારોને જે છે એ ખેડૂતોને આ આઈ ખેડૂત પોર્ટલ છે એના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં લાભ લેવા માટે અરજી કરતા પહેલા આઈ ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી ફરજિયાત કરાવવી પડશે, તો જ તમને આવી યોજનાઓ અંતર્ગત પૈસા ખાતામાં મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગુજરાતમાં ચોમાસા આ દિવસે કરશે એન્ટ્રી। તો મિત્રો, કેરળમાં ચોમાસાની એન્ટ્રી 27 મેથી યથાવત સંભાવના રહેલી છે। દેશના વિવિધ ભાગથી 5 જુલાઈ રાજસ્થાનના પશ્ચિમ ભાગો સુધી પહોંચશે ચોમાસું। એટલે કે 27 મે થી 5 જુલાઈ સુધી દેશના દરેક ખૂણે વરસાદ હશે।
આ વખતે ચોમાસું સારું રહેશે અને 15 જૂને ગુજરાત, મધ્યપ્રદેશ, મધ્ય છત્તીસગઢ તેમજ પશ્ચિમ બંગાળ અને બિહારના મધ્યમાં ભાગમાં પહોંચશે ચોમાસું. 20 જૂને ચોમાસું મધ્યપ્રદેશના ઉપરના વિસ્તારોમાં, ગુજરાતમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારોમાં અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ પ્રદેશોમાં છે એ ચોમાસું બેસશે. અને મિત્રો ગઈકાલે છે એ દિલ્હી NCRમાં પણ વરસાદનું છે એ નવું જોર જોવા મળ્યું હતું. ગુજરાત રાજ્યની સાથે સાથે મિત્રો દિલ્હી રાજ્યમાં પણ વરસાદ છે એ જોવા મળ્યો હતો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક નુકસાન સહાય યોજના અંતર્ગત પૈસા મળશે. ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના પગલે ખેતી પાકોમાં મોટું નુકસાન થયું છે. ત્યારે મિત્રો ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે અને આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનના સર્વે કરાવવા આદેશ પણ આપ્યો છે. પ્રાથમિક સર્વે કરીને આગામી 2 દિવસમાં કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે. બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે અને મિત્રો અહીંયા તમને જણાવીએ તો સપ્તાહમાં સુધીમાં એટલે કે અઠવાડિયાના અંત સુધીમાં સહાય છે એ દરેક ખેડૂતોને મળી જાય એ માટે સરકાર દ્વારા યોજના પણ બનાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને છે એ હેરાન કરવા નહીં, કારણ કે જો કોઈ કામ નિયમ અનુસાર ન થાય એવું હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવવા જોઈશે. ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન તે રાજ્ય સરકારનો નિર્ધાર છે અને વિકાસ આડેના ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ પણ કરી છે કે હવે સરકારી જેટલા પણ કામકાજો છે તેમાં ખેડૂત હિતલક્ષી હોય કે ગરીબ પરિવાર હિતલક્ષી હોય કે મધ્યમ વર્ગના લોકોના હિતમાં હોય તો એ તાત્કાલિક સરકારી કામો છે એ કરી લેવા પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનો હપ્તો છે એ મળશે. જે ખેડૂતોને પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે એવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો તમારા માટે સમાચાર સારા આવી ગયા છે, ખૂબ જ ઉપયોગી સમાચાર. કારણ કે હવે PM કિસાન સન્માન નિધિ માત્ર વાર્ષિક 6000 રૂપિયા આપતી એક યોજના જ નથી. તેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. પરંતુ મિત્રો તેનો લાભ લેવા માટે આ યોજનામાં પાત્રતા ધરાવતા ખેડૂતો હોય એમને માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે. જીવનના મહત્વના તબક્કાએ ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે અને આ માટે સૌથી મોટી યોગ્યતા છે સંબંધિત ખેડૂતોએ PM કિસાન નિધિ યોજના હેઠળ લાભાર્થી હોય એવા ખેડૂતોને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે. અન્યથા તેમને માનધન યોજનાનો લાભ પણ મળશે નહીં. હવે જે ખેડૂતો 40 વર્ષ સુધી એટલે કે 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધી આ યોજના સાથે જોડાવા માંગે છે એવા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે. અને આ વખતે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર પણ PM કિસાન સન્માન નિધિ અને PM માનધન યોજના વિશે છે એ માહિતી આપવામાં આવી છે. હવે ખેડૂતોને થોડોક ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા સુધીનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. જો કોઈ કારણસર રોકાણકારનું અધવચ્ચે અવસાન થાય તો તેની પત્ની બાળકોને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો થઈ જજો સાવધાન, કારણ કે એક માહિતી મુજબ રસ્તા ઉપર લગભગ 305 મિલિયન વાહનો દોડે છે, જેમાં 16.5 કરોડ વાહનોનો વીમો નથી. તો શું કાયદો શું કહેવા માંગે છે? તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે. આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ 2000 રૂપિયા અને અથવા તો 3 મહિનાની સાદી જેલ. બીજા ગુના માટે તેના પછી છે વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે 4000 રૂપિયાનો દંડ અને દંડ માટે મિત્રો સમાન જ છે એ જેલની સુવિધા આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમારા જે પણ સરકારી કામો હશે એ અટકવાના નથી, કારણ કે સરકારી કામો કરાવવા માટે 32 સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે. હવે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે ગુજરાત નાગરિકના જે પણ કામો હશે એ અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે. અને ખાસ કરીને ગુજરાતની અંદર વસતા જે પણ નાગરિકો છે એમના કામો કરાવવા માટે નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ તરીકે એક સિટી સેવિક સેન્ટર પણ ઊભું કરવામાં આવશે અને આ સિટી સેવિક સેન્ટરની અંદર તમારા જે પણ સરકારી કામો હશે એ તાત્કાલિક કરી આપવામાં આવશે. એ અંગેની યોજના બનાવવામાં આવી રહી છે. તો તમે પણ જો સિટીની અંદર રહેતા હોય, નગરની અંદર વસવાટ કરતા હોય તો નગરપાલિકા અંતર્ગતના આ કામો છે
એના અંદર છે એ તમે ધ્યાન રાખજો, કારણ કે મિત્રો સરકાર દ્વારા હવે સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે અને આ સિટી સેવિક સેન્ટરની અંદર હવે તમને 32 જેટલા સિટી સેવિક સેન્ટર બાલાસિનોર ખાતેથી આપવામાં આવ્યા. તો આ સેન્ટરોની અંદર તમારા જે પણ સરકારી કામકાજો હશે એ વહેલી તકે કરી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રીના 2 મોટા નિર્ણયની અંદર મિત્રો બીજો મહત્વપૂર્ણ નિર્ણય છે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગની હાલતમાં પડેલા જે ખાનગી ટ્યુબવેલો હતા એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા લગભગ 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો હતા એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અને ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલમ સુફલમ જળ અભિયાન થકી યોજના થકી આ યોજનામાં છે એ દરેક લોકોને આ યોજનામાં જળનું સ્તર ઊંચું લાવવા માટે છે એ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે? તો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 19 હપ્તા છે એ મોકલી આપવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આ યોજના હેઠળ 20મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો છે એમના માટે કેન્દ્ર સરકાર તરફથી 19 હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો. આ હિસાબે જોવા જઈએ તો 20મો હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવી શકે. જો તમને જણાવી દઈએ તો મિત્રો સરકાર તરફથી હાલ આ બાબતે કોઈ પણ ઓફિશિયલી માહિતી કે જાણકારી આપવામાં નથી આવી, પરંતુ ટૂંક જ સમયની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મા હપ્તાની પણ ઓફિશિયલી તારીખ છે જાહેર કરી દેવામાં આવશે. ને મિત્રો આ મે મહિનાની અંદર પણ આ તારીખ છે જાહેર કરવામાં આવી શકે, કારણ કે આવતા મહિને જો આ હપ્તો આપવામાં આવતો હોય એટલે કે 2025ની અંદર જૂન મહિનાની અંદર જો 20મો હપ્તો આપવામાં આવતો હોય તો મે મહિનાની અંદર એટલે કે આ ચાલુ મહિનાની અંદર પણ ઓફિશિયલી તારીખ છે એની જાહેરાત થઈ શકે છે. તો એ જાહેરાત પણ તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ. ગુજરાતના ખેડૂતોને ખેતીકામ ખૂબ જ ઉપયોગી થાય એ માટેના શુભ આશયથી સાધન સહાય સ્વરૂપા યોજના છે એ બહાર પાડવામાં આવી છે. આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કિંમતના 25% અથવા તો 25,000 બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેનો લાભ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા વિદ્યાર્થીઓને હવે મફત લેપટોપ સહાય આપવામાં આવશે. બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે. 2025 માટેની આ યોજના છે. આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ મફતમાં આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતોના દીકરાઓ છે, જે વાલીઓના દીકરાઓ કે ગરીબ પરિવાર હોય એમના પરિવારના દીકરાઓને અથવા તો એમના સ્ટુડન્ટોને જ આ લાભ આપવામાં આવશે, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. હવે મિત્રો ખેડૂતોનું દેવા માફ થવું જોઈએ કે નહીં, કારણ કે અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યનો નંબર છે એ લગભગ 12મા ક્રમાંકે આવે છે. તમારા સ્ક્રીન ઉપર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મહિનાની જે આવક છે એ બહાર પાડવામાં આવી છે. એમાં મેઘાલય, પંજાબ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, કાશ્મીર, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ અને કર્ણાટક, ગુજરાત રાજ્ય સિવાય જે અન્ય રાજ્યો છે એમના ખેડૂતોની આવક લગભગ 13,000થી ઉપરની મહિનાની ગણવામાં આવી રહી છે. તો ત્યારે આપણા મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક છે એ 12,000 શા માટે ગણવામાં આવી રહી છે? કારણ કે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો છે એમની મહિનાની આવક અત્યારે 12,000 છે એ ગણવામાં આવી રહી છે. તો શું ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધવી જોઈએ કે નહીં? અને જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક નહીં વધે તો ખેડૂતો દેવાદાર બનતા જશે કે નહીં, એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે. રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી પાકો છે એને સરળતાથી મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના બનાવવામાં આવી છે અને આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય એવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. ને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની છે એ પણ ફાળવણી કરવામાં આવી રહી છે.
તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે વીઘા દીઠ 20,000 રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ કે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવા માટેની અપીલ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ આ બાબતે જણાવ્યું હતું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને છે ડબલ ફાયદો આપવામાં આવશે. હવે ગુજરાત રાજ્યના ખેડૂતો છે એમને પણ ફાયદો થશે કારણ કે હવે વીમા કંપની યોજનાઓ અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે. વીમા કંપની યોજનાઓ ગુજરાતના જે પણ છે ખેડૂતો છે એમના માટે ફરી એક વખત શરૂ કરવાને બાબતે મોટો નિર્ણય લેવામાં આવી શકે. મોટા સમાચાર એ આવ્યા છે કે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે અને આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ હેતુથી શરતોથી છે એ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવશે અને ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એક વખત એન્ટ્રી કરવામાં આવશે. તો આ યોજના અંતર્ગત તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. હવે ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં આજે પણ ઘણા એવા લોકો છે કે જેઓ દિવસમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન પૂરું પાડે છે. દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે કે જેઓ સરકારની મફત રાશન યોજનાના લાભ લે છે. હાલમાં જ સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટો સમાચાર આપ્યા છે. હવે રાશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર રાશનની સાથે એટલે કે અનાજની સાથે 1,000 રૂપિયા પણ મળશે. નવા વર્ષથી આ તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો છે એ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં તમારી પાસે એટીએમ કાર્ડ હોય તો તમે હવે દર મહિને એટીએમમાંથી જે ટ્રાન્ઝેક્શન કરો છો, એટીએમનો પૈસા ઉપાડવા માટેનો ઉપયોગ કરો છો, તો એ ટ્રાન્ઝેક્શન માટેના નિયમોની અંદર પણ ફેરબદલ થઈ ગયો છે. હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે મિત્રો તમારે દર મહિને 3 લિમિટ આપવામાં આવતી હોય છે. પહેલાં મિત્રો આ લિમિટ 5 વખત 5 ટ્રાન્ઝેક્શનની હતી, પરંતુ હવે એ લિમિટ ઘટાડી અને 3 ટ્રાન્ઝેક્શન કરવામાં આવી છે. જો તમે 3 ટ્રાન્ઝેક્શન એટીએમમાંથી કરો છો અને ત્યાર પછી ફરીથી એટીએમનો ઉપયોગ કરો છો તો પર ટ્રાન્ઝેક્શન ચાર્જેસ છે તમને 50 રૂપિયા અથવા તો 25 રૂપિયાની પેનલ્ટી છે એ આપી શકે છે. ખાસ કરીને 25 જે તારીખ સુધી સરકાર દ્વારા રેશન કાર્ડ અંતર્ગત પણ કેવાયસી કરવાની જે તારીખ આપવામાં આવી હતી એ તારીખ અને આધાર કાર્ડ અપડેટ કરવાની પણ તારીખ આપવામાં આવી હતી. એ તારીખ અનુસાર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો એ તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે. હવે એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમ તો આપણે જોયા, પરંતુ મિત્રો બેંક લોન સસ્તી, ગેસ સિલિન્ડર સસ્તા થશે એ સમાચાર પણ જાણી લઈએ. તો ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે. આજે 19 કિલોગ્રામનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે જ મિત્રો કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1868 રૂપિયા, દિલ્હીમાં 1947, જ્યારે મુંબઈમાં તેની કિંમત છે 1699 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડરે પહોંચી ગઈ છે. જ્યારે મિત્રો ચેન્નઈમાં 1921 રૂપિયા અત્યારે ગેસ સિલિન્ડરનો ભાવ બોલાઈ રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકારે ખેડૂતોને રાહત આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળ શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય પર બોલાતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખાંડ સિઝન 2025-26 માટે શેરડીના વ્યાજબી અને લાભદાયક ભાવ છે એ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 355 નક્કી કરવામાં આવ્યો છે અને આ બેનમાર્ક કિંમત છે જેનાથી નીચે તેની ખરીદી કરી શકાશે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા આરબીઆઈના નવા નિયમો છે બહાર પાડવામાં આવ્યા છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આરઆરબીના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એક રાજ્ય એક આરબીઆઈ યોજના 1 મે 2025થી દેશના 11 રાજ્યોમાં લાગુ કરવામાં આવી હતી. આનો અર્થ એ થાય છે કે દરેક રાજ્યમાં બધી પ્રાદેશિક ગ્રામીણ બેંકોને એકસાથે જોડીને એક મોટી બેંક બનાવવાનો. ગ્રામીણ બેંકોને એકસાથે જોડીને
એક બેંક બનાવવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને સોના ચાંદીના ભાવ વિશે સમાચાર જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારામાં સારો પાકનો ભાવ મળી રહ્યો છે। એ સાથે ત્યાંના આજુબાજુના ગામડાના ખેડૂતો પણ ત્યાં પોતાના પાકની સિઝન લૂંટવા આવી રહ્યા છે। તો મિત્રો સોના ચાંદીની કિંમતમાં પણ અત્યારે સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો।